હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? આજે આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર આગળ વધીશું, રાસાયણિક બંધન. દીકરાઓ, આજનો જે ટોપિક છે રાસાયણિક બંધનનો, એ ફઝાન્સ રૂલ. ફઝાન્સ રૂલ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણા બધા ક્વેશ્ચન્સ એવા પૂછાય છે કે આપેલામાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે છે, મેલ્ટિંગ પોઈન્ટ વધારે છે, અથવા તો કલર કેમ એનો ડાર્ક છે, એનો કલર કેમ આછો છે, દ્રાવ્યતા કોની વધારે છે, દ્રાવ્યતા કોની ઓછી છે. ઘણા બધા ક્વેશ્ચન્સ. અને ઇનઓર્ગેનિક સેક્શન છે આપણું, અને ઇનઓર્ગેનિક સેક્શનનો આ એક એવો ટોપિક કે જે છોકરાઓ એવું માને છે કે આને અંદર આ મુદ્દો ગોખવો પડે. નહીં, ફઝાન્સ રૂલ સમજ્યા હશો તો એ મુદ્દો સરળતાથી યાદ રહેશે. ઓકે, તો દીકરાઓ આગળ વધીએ છીએ ફઝાન્સ રૂલમાં. ફઝાન્સ રૂલની અંદર ધ્યાન રાખજો, ફઝાન નિયમ, ફઝાનનો નિયમ. બીજી એક હું શું કહી દઉં દીકરાઓ, કે જ્યારે આપણે નવા ટોપિક્સ લઈએ છીએ કે જે ટેક્સ્ટ બુકમાં નથી ને એવા ટોપિક્સ લઈ રહ્યા છે, તો ધ્યાન રાખજો, આપણે કોટાના મટીરિયલને ફોલો કરી રહ્યા છીએ. એવું મટીરિયલ કે જેની અંદર કોમ્પિટિટિવ એક્ઝામ અને એની અંદર અનુલક્ષીને જે પણ બી મુદ્દાઓ આપવામાં આવ્યા છે એ બધા જ મુદ્દા આપણે કવર કરવા પ્રયત્ન કરીએ છીએ. કદાચ તમે તમારી નોટ્સ બનાવશો અને પછી કોઈ કોટાની નોટ સાથે સરખાવશો તો તમને સરખામણી જોવા મળશે કે ના, આપણા બધા ટોપિક ત્યાં છે. બરોબર છે. હા, કોટાની અંદર ખૂબ સારું નોટ્સ ને બધું સારું છે, એ લોકો કમ્પ્લીટ પોઈન્ટ આપે છે બધા જ. બરોબર છે, એકે મુદ્દા બાકી નથી રાખતા, અને આપણે ફોલો કરી રહ્યા છીએ મટીરિયલને. કોઈ ઇન્સ્ટિટ્યૂટ નહીં, કશું જ નહીં, મટીરિયલને આપણે ફોલો કરી રહ્યા છીએ. બરોબર છે. તો દીકરાઓ, ફઝાન્સ રૂલ એમાંનો એક છે કે જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે, તો ધ્યાન રાખજો. ફઝાન્સ રૂલની અંદર ફઝાનનો જે નિયમ છે એની અંદર આપણે આગળ વધીશું. તો આ નિયમની અંદર આપણને શું કહી રહ્યા છે, તો કે આ નિયમની અંદર આયોનિક બંધમાં, સમજો, આયોનિક બંધમાં સહસંયોજક ગુણ કેટલા પર્સન્ટેજ છે એ દર્શાવે છે. સમજો, આયોનિક બંધમાં, બંધ આયોનિક છે, ઇલેક્ટ્રોનની આપલે થઈ ગઈ, ધન આયન ઋણ આયન બંને ક્રિએટ થઈ ગયા, આયોનિક બંધ બની ગયો. આયોનિક બંધ બન્યા પછી એમાં સહસંયોજક ગુણધર્મ કેટલો છે? કોવેલેન્ટ કેરેક્ટર કહેવાશે ને, કોવેલેન્ટ કેરેક્ટર. તો આપણે એને સીસી તરીકે આગળ જતા ઓળખીશું. હું સીસી લખું તો સમજો, કોવેલેન્ટ કેરેક્ટરની સરે વાત કરી, સહસંયોજક ગુણની વાત કરી. તો દીકરાઓ, આયોનિક બંધની અંદર સહસંયોજક ગુણ કેટલો છે એ આપણને ફઝાન રૂલ બતાવશે. એટલે એવું નહીં બતાવે કે સહસંયોજક ગુણ કેટલા પર્સન્ટેજ છે, એટલે સહસંયોજક ગુણ એ 40% છે કે 50% છે કે 60% છે. ધીસ ઇઝ નોટ પોસિબલ. આવું નહીં બતાવે. પણ સહસંયોજક ગુણ વધારે છે, ઓછો છે, કેટલો છે, કેવો છે, તો એ વિશેની ચર્ચા કરશે. પણ એવું નહીં બતાવે, એવું મેથેમેટિકલ સ્ટેપ નહીં આવે કે આયોનિક બંધની અંદર 40% સહસંયોજક ગુણ સમાયેલા છે, 50% સમાયેલા. ધીસ ઇઝ નોટ પોસિબલ. એ રીતે ગણતરી નથી આપતો, છતાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપણે આગળ વધીએ ફઝાન રૂલમાં. આયોનિક બંધની અંદર આપણને ખબર છે કે એક ધન આયન છે જેની પાસે પોઝિટિવ ચાર્જ છે, ઋણાયન છે જેની પાસે નેગેટિવ ચાર્જ છે. આપણને ખબર છે કે આમાં ઇલેક્ટ્રોન વધારે છે. બીજું, ઋણાયનનું કદ મોટું છે, એ બી આપણે આગળ ચર્ચા કરી દીધેલું છે. ધનાયનની સાપેક્ષ આનું કદ નાનું. બરોબર છે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવ્યો હોય એટલે ધનાયનનું કદ નાનું રહેશે, ઋણાયનનું કદ એની સાપેક્ષ મોટું હશે.
હવે ઋણાયનની અંદર શું હોય દીકરાઓ? ઇલેક્ટ્રોન હશે, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હશે, બરાબર છે. આ રીતે સમાન રીતે વહેંચેલા હશે. આ આપણી પાસે ઋણાયન છે, આ પોઝિટિવ આયન છે. બંનેની સાપેક્ષમાં ઋણાયનનું કદ મોટું છે, આપણે આગળ પણ ચર્ચા કરીને આવ્યા છે. હવે શું થાય ખબર છે કે આ ઇલેક્ટ્રોન છે ને પોઝિટિવ નેગેટિવ વચ્ચેનું એટ્રેક્શન લાગશે એટલે ધન વીજભાર છે એ નજીકની તરફ આવશે, એટલે ધન આયન છે નજીક આવશે, ઋણાયન છે એ પણ બી નજીક રહેશે. તો એનો ફાયદો આ બાજુના ઇલેક્ટ્રોન પણ ઉઠાવવાનો સ્ટાર્ટ કરે, એ પણ બી આ પોઝિટિવ ચાર્જ તરફ આકર્ષાય છે. ધ્યાન રાખજો, આ ઇલેક્ટ્રોન પોઝિટિવ ચાર્જ તરફ આકર્ષાય, ધન વીજભાર તરફ આકર્ષાય. આપલે તો થઈ ગયા, આને ઇલેક્ટ્રોનને આપી દીધો એટલે જાતે ધન થઈ ગયો, આ ઋણ થઈ ગયો. આ બંને વચ્ચે જે એટ્રેક્શન લાગ્યું એને આપણે નામ આપી દીધું સ્થિર વૈદ્યુતિક આકર્ષણ બળો. આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરા કર્યા, જેને આપણે આયોનિક બંધ કીધો. આયોનિક બંધ બની રહ્યો છે એ દરમિયાન પોઝિટિવ નેગેટિવ આયનો એકબીજાની નજીક આવે છે. ધીસ ઇઝ કન્ફર્મ. આપણે લાસ્ટ લેક્ચર સુધી પૂર્ણ કર્યું. હવે શું થઈ રહ્યું છે? નજીક આવી ગયા, આકર્ષણ બળ પોઝિટિવ નેગેટિવ વચ્ચે લાગી રહ્યું છે, એ પણ બી ચોક્કસ છે. પણ એની સાથે સાથે બીજું એક આકર્ષણ બળ ક્રિએટ થાય છે કે જેને આ ધન વીજભાર, આ ઇલેક્ટ્રોન જે છે આ ઋણ વીજભારથી આકર્ષાય, પણ એની સાથે સાથે ઇલેક્ટ્રોનને પણ આકર્ષે છે. અને ધ્યાન રાખજો, ઋણ વીજભારના આ ઇલેક્ટ્રોનને આકર્ષે છે, જેથી આ ઇલેક્ટ્રોનનું જે વાદળ છે, ઇલેક્ટ્રોન વાદળ, એ ડીશેપ થઈ જાય છે, એટલે કે આકાર બદલાઈ જાય છે. સર આકાર બદલાઈને કેવો થઈ જાય? દીકરાઓ સામાન્ય રીતે આપણને ખબર છે કે અણુ પરમાણુ કે આયનના આકાર આપણે ગોળાકાર લીધેલા હોય છે, રાઉન્ડમાં લીધેલા હોય છે, પણ આ જાતે ડીશેપ થાય છે. એટલે કેવું થાય ખબર છે? જુઓ સમજો, આ પોઝિટિવ ચાર્જ, ઇલેક્ટ્રોન આમાં આકર્ષાયા, એટલે આ જે ઇલેક્ટ્રોન આકર્ષાય ને એટલે એનો આકાર છે ને આ રીતે થઈ જશે. જે હતો ગોળાકાર એની જગ્યાએ ડી શેપ થઈ ગયો, આકાર બદલાઈ ગયો. મેક્સિમમ ઇલેક્ટ્રોન અહીં આગળ આવી ગયા, મહત્તમ ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા. કેમ ઇલેક્ટ્રોન અહીં આગળ આવી ગયા? તો કે ઇલેક્ટ્રોન અહીં આગળ ઋણ વીજભાર આ બાજુ આવી જવાનું કારણ ધન વીજભાર છે. અહીં આગળ ઇલેક્ટ્રોન રહ્યા પણ ઓછા રહ્યા, અહીં ઋણ વીજભાર વધ્યો પણ ઓછો વધ્યો, વધારે આ બાજુ આવી ગયો. કેમ? પોઝિટિવ ચાર્જથી આકર્ષાય. એટલે આ નેગેટિવ આયન છે, નેગેટિવ આયનની અંદર જે પણ બી ઋણ વીજભાર હતો એ તો ધન વીજભારને પોતાના સ્થિર વૈદ્યુતિક આકર્ષણ બળથી આકર્ષે છે, પણ એની સાથે સાથે ઇલેક્ટ્રોનની અંદર પણ ચહલ પહલ થઈ જાય છે. કોણ આવ્યો? ધન વીજભાર આવ્યો. ઋણ વીજભાર આકર્ષે છે, ઇલેક્ટ્રોન પણ એને આકર્ષવાનું સ્ટાર્ટ કરે છે. અને આ જગ્યાએ ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી જોવા મળે, શેરિંગ. અને ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે સહસંયોજક ગુણધર્મ દાખલ થાય. બીજું, આવું થવાના કારણે આ જે ઋણ વીજભાર છે એટલે કે ઋણાયન છે, સમજો ઋણાયન, બે બહુ જ અગત્યના મુદ્દાઓ. ઋણાયન એ ધ્રુવીય બને. કેવું બને છે? ઋણાયન ધ્રુવીય બને છે. એની પર ધ્રુવ ક્રિએટ થઈ ગયા, નેગેટિવ મેક્સિમમ આ બાજુ, નેગેટિવ મેક્સિમમ આ બાજુ, ઇલેક્ટ્રોન બધા આ બાજુ આવે, આ બાજુ આવે, આ બાજુ આવે. બીજી વસ્તુ કે આ પોઝિટિવ છે એની પાસે પણ ધ્યાન રાખજો ધ્રુવીયતા, જે આ ધ્રુવીયતા ક્રિએટ કરી એ કોણે ક્રિએટ કરી? ધન વીજભાર, એટલે ધન ધ્રુવે ક્રિએટ કરી, ધન આયને ક્રિએટ કરી. એની પાસે એનું પોલરાઇઝિંગ પાવર છે. પોલરાઇઝિંગ પાવર એટલે કે જે આને ધ્રુવીયતા ઉત્પન્ન કરે એની ઉર્જાની પાસે છે, જેને ધ્રુવીય ઉર્જા તરીકે ઓળખવામાં આવશે. પોલેરાઇઝિંગ પાવર, ઉર્જા, શક્તિ. બરાબર છે. ધ્રુવીયકરણ શક્તિ પણ કહેવાશે, ધ્રુવીય ઉર્જા પણ કહેવાશે, ઘણી બધી વખત ધ્રુવીયકરણ શક્તિ પણ કહેવાશે, ધ્રુવીયકરણ એન્થાલ્પી પણ કહેવાશે. ગુજરાતીમાં હરિતારા નામ હજાર. તો એ
પોલેરાઇઝિંગ પાવર કોનો? પોલેરાઇઝિંગ પાવરનું આગળ જતા ધ્રુવીયકરણ ઉર્જાનું આગળ જતા પીપી તરીકે ઓળખીશ, કારણ કે ટૂંકા નામ લઈશ. પોલેરાઇઝિંગ પાવર કારણ કે ઘણી બધી વખત લખવાનું આવશે દીકરાઓ, એટલે હું શોર્ટ ફોર્મમાં જતો રહીશ. આપણી પાસે સીસી છે, કોવેલન્ટ કેરેક્ટર. આ બે નામ હું ટૂંકા નામમાં હવે આગળ જતા હું લઈશ. સમજો ફરીથી શું થયું. આ ધન બીજભારિત આયન છે, ઋણ બીજભારિત આયન છે, બંને વચ્ચે આયોનિક બંધ રચાઈ રહ્યો છે. આયોનિક બંધ તો રચાય જ છે. આયોનિક બંધમાં સહસંયોજકો, એની સાથે ઋણ બીજભારના બાકીના ઇલેક્ટ્રોન એ ધન આયન તરફ આકર્ષાય છે. બાકીના ઇલેક્ટ્રોન એ ધન આયન તરફ આકર્ષાય. જેવા આકર્ષાય એટલે આની પર એક ધ્રુવીયતા ક્રિએટ થશે. ટોપિક નંબર 1, પોઈન્ટ નંબર 1. બીજું કે ધન આયનની ધ્રુવીય ઉર્જા એટલે કે ધ્રુવીયકરણ શક્તિ, આને ધ્રુવીય કરી રહ્યો છે એની શક્તિ, આને ધ્રુવીય કરીને આને પોલરાઇઝ કર્યું, ધ્રુવીય કર્યું, એની પાસે આ ઉર્જા છે. કોની પાસે? ધન આયન પાસે, જેને ધ્રુવીયકરણ શક્તિ પણ કહેવાશે. તો ધ્રુવીયકરણ શક્તિ, ધન આયનની ધ્રુવીયકરણ શક્તિ અને ઋણ આયનનું ધ્રુવીય બનવું, આની ધ્રુવીયકરણ. તો બે મુદ્દા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ફઝાનમાં. એક પોઝિટિવ આયન માટેનો મુદ્દો આવ્યો, એક નેગેટિવ આયન માટેનો મુદ્દો આવ્યો, અને ત્રીજો મુદ્દો જોઈશું, બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો આવશે એ પણ બી. ચાલો આગળ વધીએ. પોઝિટિવ આયનના મુદ્દામાં શું કહી રહ્યા છે? તો પોલરાઇઝિંગ પાવર માટે ચર્ચા કરીશું. તો પહેલો મુદ્દો ધ્યાન રાખજો, ફર્સ્ટ પોઈન્ટ કે ધન આયન છે એના કદ વિશે ચર્ચા કરીશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ, ધ્યાન રાખશો. હું પોઝિટિવ આયન એટલે કે અહીંયા આગળ ધન આયન તરફ આગળ વધી રહ્યો છું. તો ધન આયનની અંદર ધન આયનનું કદ સમજો, કદ નાનું હોય તો આ ધન આયનનું કદ મોટું છે, આ ધન આયનનું કદ નાનું છે, અને આ ધન આયનનું કદ બિલકુલ નાનું છે. તમે સમજો કે જેમ ધન આયનનું કદ ઘટતું જશે ને એમ એની પાસે પોલરાઇઝિંગ પાવર વધતો જશે. કારણ કે તમે એક મોટા ઘરની અંદર ધન આયનને રાખો ને તો એ રખડ્યા કરે, એટલું બધું પોલરાઇઝિંગ પાવર નહીં આપે. પણ એક નાના ઘરમાં એને દાખલ કરો ને એટલે પોલરાઇઝિંગ પાવર એનો જબરજસ્ત હોય, મેક્સિમમ એટ્રેક્ટ કરે. આનું કદ જેટલું નાનું ને દીકરાઓ, એ વધારે આકર્ષણ બળ લગાડશે આ ઇલેક્ટ્રોનને. એટલે કે જો ધન આયનનું ધ્યાન રાખજો, હું ધન આયન માટેનો મુદ્દો લખું છું, કહેતા હોય તો લખી નાખું. ધન આયન નીકળ્યા પછી એમ થશે કદ કોનું? ધન આયનનું કદ. તો કદ નાનું હોય ને તો એની પોલરાઇઝિંગ પાવર વધારે હશે. ધ્રુવીયકરણ ઉર્જા, ધ્રુવીયકરણ એન્થાલ્પી, ધ્રુવીયકરણ શક્તિ, કોનું ધ્રુવીયકરણ કરે? ઋણ આયનનું, એ વધારે હશે. જો આપણી પાસે આ પોઝિટિવ આયન છે એનું કદ નાનું છે, અહીં આગળ પોઝિટિવ આયન છે એનું કદ મોટું છે, આનું નાનું છે, તો આની ધ્રુવીયકરણ શક્તિ વધારે રહેશે. આ વધારે ધ્રુવીય કરશે કોને? આને, નેગેટિવ આયનને. બીજું દીકરાઓ, બીજું છે વીજભાર. ચલો મને એમ કહો, વીજભાર એકદમ સરળ મુદ્દો. જો વીજભાર વધારે હશે, વીજભાર એટલે ધન વીજભાર જો વધારે હશે તો પોલરાઇઝિંગ પાવર કેવો હશે? તો પોલરાઇઝિંગ પાવર વધારે જશે. સિમ્પલ વસ્તુ છે, આમાં કે મારે કહેવાની વધારે જરૂરિયાત નથી. કદ નાનું, પોલરાઇઝિંગ પાવર વધારે, વીજભાર વધારે, પોલરાઇઝિંગ પાવર વધારે. એમ કે સર કદનું ઉદાહરણ, તો કદનું ઉદાહરણ લઈએ. Li પ્લસ, Na પ્લસ, K પ્લસ. ઘણી બધી વખત ક્વેશ્ચન આવે કે NaCl કરતા KCl વધારે આયોનિક છે કે ઓછો આયોનિક છે, સમજાવો. અથવા કોણ વધુ આયોનિક છે, કોણ સહસંયોજક ગુણ વધારે ધરાવે છે, વોટેવર ક્વેશ્ચન કંઈ પણ બી આવી શકશે. બરાબર છે. તો દીકરાઓ અહીં આગળ તમે જુઓ, Li પ્લસ, Na પ્લસ, K પ્લસ, કોનું કદ નાનું છે? Li પ્લસ નું. તો એની પોલરાઇઝિંગ પાવર કેવી રહેશે? તો કે એનું જેનું કદ નાનું એનું પોલરાઇઝિંગ પાવર વધારે, તો એનું પોલરાઇઝિંગ પાવર વધારે. સોરી ગ્રેટર આવશે. પોલરાઇઝિંગ પાવર માટે વાત કરીએ છીએ, કદ માટે નહીં. પોલરાઇઝિંગ પાવર કોનું વધારે? જેનું કદ નાનું. તો આ પોલરાઇઝિંગ પાવર Li પ્લસ નો પોલરાઇઝિંગ પાવર વધારે રહેશે. કોના કરતા? Na ને K કરતા. જો આગળ લેવું હોય તો RB ખરો. આપણને
એવું કહેવામાં આવે છે કે વીજભાર વધારે તો પોલરાઇઝિંગ પાવર વધારે. તો એનું ઉદાહરણ લઈ લઈએ કે આપણી પાસે લઈ લો Ca+2 અને K+1. બોલો કોનો પોલરાઇઝ પાવર વધારે? Ca+2 નો. કેમ વધારે? કારણ કે એનો વીજભાર વધારે છે. જુઓ, તો આ રીતે આપણે ગોઠવતા જઈશું વન બાય વન. જેનું પોલરાઇઝિંગ પાવર વધારે, સમજો કદ વધારે, પોલરાઇઝિંગ પાવર વધારે, તો એની સાથે સાથે એનું જે કોવેલેન્ટ કેરેક્ટર છે એ પણ બી વધારે. સમજો હો, જેવું પોલરાઇઝ કરશે ને એટલે આ ઇલેક્ટ્રોનને આ બાજુ ખેંચે, ઇલેક્ટ્રોનને એની નજીક ખેંચે. જેવો ઇલેક્ટ્રોનને નજીક ખેંચે ને એટલે ઇલેક્ટ્રોન સાથેની ભાગીદારી કરવાની વૃત્તિ વધે અને એનું સહસંયોજક ગુણ વધશે. સમજો. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે પોલરાઇઝિંગ પાવર ઇન્ક્રીઝિસ તો કોવેલેન્ટ કેરેક્ટર ઇન્ક્રીઝિંગ. બસ. આનો જેવો પોલરાઇઝ પાવર વધશે એટલે આના ઇલેક્ટ્રોન બધા આમાં આવશે. જેવા ઇલેક્ટ્રોન આમાં આવશે એની સાથે ભાગીદારીની વૃત્તિ વધશે એટલે કે કોવેલેન્ટ કેરેક્ટર વધશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ. બરોબર છે, સમજીને યાદ રાખશો. તો દીકરાઓ અહીંયા આગળ આપણી પાસે એવું છે કે પોલરાઇઝિંગ પાવર વધારે તો કોવેલેન્ટ કેરેક્ટર વધારે. ઋણાયન માટે ચર્ચા કરવા માટે જઈએ. નેગેટિવ આયન, ઋણાયન. ઋણાયનમાં પહેલા કદ વિશે માહિતી આપવા જઈએ. કદ વિશે શું કહેવું છે ઋણાયનમાં? તો દીકરાઓ ધ્યાન રાખજો, ઋણાયનનું કદ મોટું હોય તો ઇલેક્ટ્રોન કેવો હશે? દૂર હશે. કદ મોટું હોય, મારા જેવું હોય મોટું, તો કદ મોટું હોય દીકરાઓ તો ઇલેક્ટ્રોનને કંટ્રોલ કરવો કેવો થઈ જશે? અઘરો થઈ જશે. ઇલેક્ટ્રોનને કંટ્રોલ કરવો કેવો થઈ જશે? અઘરો થઈ જશે. દીકરાઓ ઓનલાઈન બી ચાલુ છે અમારે, યુટ્યુબમાં જે વિડીયો રેકોર્ડ થાય છે એની સાથે સાથે મારે ઓનલાઈન પણ ચાલુ છે. સમજો, મારે એમ કેવું છે કે કદ મોટું છે એટલે ઇલેક્ટ્રોન કેવો હશે? દૂર હશે. ઇલેક્ટ્રોન દૂર હશે એનો અર્થ શું થયો? કે ઇલેક્ટ્રોનને કંટ્રોલ કરવો અઘરો હશે. ઇલેક્ટ્રોનને કંટ્રોલ કરવો અઘરો હશે. ઇલેક્ટ્રોનને કંટ્રોલ નહીં થઈ શકે એટલે ઇલેક્ટ્રોન કેવો જતો રહેશે? દૂર જશે. એટલે કે ત્યાં આગળ જો કદ મોટું થાય તો પોલરાઇઝિંગ પાવર વધશે, કોવેલેન્ટ કેરેક્ટર વધશે. ફરીથી, ઋણાયનનું કદ જો મોટું થાય તો પોલરાઇઝિંગ પાવર વધશે અને કોવેલેન્ટ કેરેક્ટર પણ વધશે. અને વીજભાર વિશે ચર્ચા કરવા માટે જઈએ તો ઋણાયનનો વીજભાર વધશે, સીધી વસ્તુ છે કે વીજભાર વધતા કોવેલેન્ટ કેરેક્ટર વધશે. અહીંયા આગળ પોલરાઇઝિંગ પાવર છોડ દો, ઋણાયન છે પોલરાઇઝિંગ પાવર છોડ દો. કદ મોટું છે, કોવેલેન્ટ કેરેક્ટર વધશે કારણ કે એની ધ્રુવીયતા વધશે ને. આમ ધ્રુવીયતા કહેવાય, ધ્રુવીયતા. કોવેલેન્ટ તમે પાવર કહેવા જાઓ છો પોલરાઇઝિંગ પાવર તો આની પાસે છે. ધ્રુવીયતા વધે લો ને, ધ્રુવીયતા વધે. ઇન શોર્ટ, આનું કદ મોટું તો કોવેલેન્ટ કેરેક્ટર વધે, આનું કદ મોટું તો આનું કોવેલેન્ટ કેરેક્ટર, વીજભાર વધે, કદ મોટું તો બી કોવેલેન્ટ કેરેક્ટર વધે, વીજભાર વધે તો બી કોવેલેન્ટ કેરેક્ટર વધે. સહસંયોજક ગુણધર્મ વધશે. બરોબર છે. તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ફરીથી સમજો કે ધન આયન છે ને એ આ ઋણાયનને પોતાની તરફ આકર્ષે, આયોનિક બંધ બનાવે છે. આયોનિક બંધ તો બને જ છે, એની સાથે સાથે આ ધન આયન સાથે ઇલેક્ટ્રોન પણ ભાગીદારી કરે છે. શું કરે? ભાગીદારી કરે, શેરિંગ કરે ઇલેક્ટ્રોનનું. શેરિંગ કરે એટલે કે સહસંયોજક ગુણ દાખલ થશે. આયોનિક બંધ તો છે જ, પણ એની અંદર સહસંયોજક ગુણ કેટલો છે એ દર્શાવે, એને આપણે ફઝાનનો નિયમ કહીએ છીએ. તો દીકરાઓ ધ્યાન રાખજો, ધન આયન છે એની પાસે શું હોય તો કે એની પાસે પોલરાઇઝિંગ પાવર હોય. એ સામેવાળાને પોલરાઇઝ કરે. પોલરાઇઝ એટલે ધ્રુવીય, એને ધ્રુવીય કરશે. ધ્રુવીય કરવા માટે શું કરે છે કે આ બધા ઇલેક્ટ્રોન છે ને બધા આ બાજુ ખેંચે. જેવા ઇલેક્ટ્રોનને ખેંચશે એટલે આ ડી શેપ થઈ જશે. આપણે આગળ કીધું એ પ્રમાણે એનો આકાર બદલાઈ જશે. ગોળાકારમાંથી જુઓ આખો આકાર બદલાઈ ગયો. એનો હોવું જોઈએ આ પ્રમાણે ગોળ, પણ આકાર બદલાઈ ગયો. હવે બીજી વસ્તુ દીકરાઓ,
કે ધન આયન પાસે કોવેલેન્ટ કેરેક્ટર વધવા માટેના મુદ્દા કયા કયા છે? તો પહેલી વસ્તુ કે ધન આયનનું જો કદ નાનું હશે તો જુઓ સમજો તમે, કદ નાનું હશે તો ઓછા ભાગની અંદર ધન આયન સમાયેલો હશે, ઓછા ભાગમાં ધન આયન બેઠેલો હશે. હવે જો ધન આયન ઓછા ભાગમાં બેઠેલો હોય તો એ ઇલેક્ટ્રોનને કેવું ખેંચે? વધારે આકર્ષણ બળ લગાડે. ઇલેક્ટ્રોનને વધારે આકર્ષણ બળ લગાડે એટલે એનું પોલરાઇઝિંગ પાવર વધી જાય, અને પોલરાઇઝિંગ પાવર વધતા કોવેલેન્ટ કેરેક્ટર વધે. હંમેશા ધ્યાન રાખજો, ધન આયનનું જેવું પોલરાઇઝિંગ પાવર વધે એટલે સામે કોવેલેન્ટ કેરેક્ટરમાં વધારો થશે. બીજી વસ્તુ દીકરાઓ કે વીજભાર જો વધે છે, સિમ્પલ વસ્તુ છે, વીજભાર વધશે એની અંદર +1 છે જગ્યાએ +2 થાય તો વીજભાર વધશે તો પોલરાઇઝ પાવરમાં બી શું થઈ જશે? વધારો થઈ જશે, વધારો થઈ જશે, અને એ વધતા કોવેલેન્ટ કેરેક્ટર પણ વધશે. ઋણાયનમાં જઈએ છીએ, ઋણાયનમાં કે ઋણાયનનું કદ મોટું હોય, ઋણાયનનું કદ મોટું હોય તો આમાં શું હોય કે ઋણાયનનું કદ દીકરાઓ મોટું થાય ને એટલે ઇલેક્ટ્રોનને પરમાણુ સાચવી નહીં શકે, એટલે ઇલેક્ટ્રોન કોઈ પણ બી એક બાજુ જતા રહેશે, એટલે ધન આયન એને એટ્રેક્શન વધારે લગાડે, વધારે ડી શેપ બનશે. બરોબર છે, એટલે એનો કોવેલેન્ટ કેરેક્ટર વધી જશે, વધુ ધ્રુવીય થશે, કોવેલેન્ટ કેરેક્ટર વધી જશે. અને જો ઋણાયનનો વીજભાર વધે છે તો પણ બી કોવેલેન્ટ કેરેક્ટર વધી જશે, સહસંયોજક ગુણ એનો વધી જશે. તો આ બાજુ બે મુદ્દા લીધા કદ વીજભાર, આ બાજુ બે મુદ્દા લીધા કદ વીજભાર. ધન આયનની અંદર ત્રીજો મુદ્દો એડ કરવા જવું છે એ પહેલા ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લઈએ, ફરીથી એક વખત જોઈ લેશો. નવા મુદ્દામાં પછી આપણે આગળ વધીએ છીએ. આગળ વધીએ. હવે આપણી પાસે થર્ડ પોઈન્ટ, ધન આયન માટે ત્રીજો મુદ્દો સમજો. પોઝિટિવ આયન માટે થર્ડ પોઈન્ટ, 2 પોઈન્ટ તો લીધા, કદ અને વીજભાર. ત્રીજો મુદ્દો કોના માટે? પોઝિટિવ આયનમાં. તમારે ત્રીજો મુદ્દો પોઝિટિવ આયનમાં ઉમેરવાનો, જેને આપણે કહી રહ્યા છે સ્યુડો નોબલ ગેસ કોન્ફિગરેશન. ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એટલે બંધારણ. સ્યુડો મીન્સ કે આભાસી હોય નહીં પણ લાગવું. નોબલ એટલે આપણે ઉમદા વાયુ, નિષ્ક્રિય વાયુ. જેવું ઇલેક્ટ્રોનિક બંધારણ, અથવા તો ઇલેક્ટ્રોનિક બંધારણ લખી દઈશ તો પણ બી ચાલશે. આભાસી ઉમદા વાયુ જેવું ઇલેક્ટ્રોનિક બંધારણ, એને અંગ્રેજીમાં સ્યુડો ઇટ મીન્સ કે આભાસી હોય નહીં પણ લાગુ. ફરજી કહેવાય ને, ફરજી. સ્યુડોમાં પી ધ્યાન રાખજો સ્પેલિંગ હોય, NGC. ટૂંકમાં હું આને આ લખીશ, ઘડીએ પડીએ, PNGC. એક શબ્દ આવ્યો પોલરાઇઝિંગ પાવર PP, બીજો શબ્દ આવ્યો CC કોવેલેન્ટ કેરેક્ટર, ત્રીજો શબ્દ છે PNGC. મોસ્ટ આઈએમપી મુદ્દો, મોસ્ટ આઈએમપી. આ છે ને એક સ્પેશિયલ કેસ છે. PNGC એક સ્પેશિયલ કેસ છે ને, એક સ્પેશિયલ કેસ હોવાના કારણે JEE, નીટ, એમ્સ, બરાબર છે, એડવાન્સ વાળા આની સાથે બહુ રમત રોળિયા કરે છે અને તમને હેરાન કરે છે. ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના એટલે કે ઇલેક્ટ્રોન રચના NS2 NP6 ND10 એટલે કે 18 ઇલેક્ટ્રોન છે. 18 ઇલેક્ટ્રોન જો બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હશે. એટલે સર આવી ઇલેક્ટ્રોન રચનાઓ કઈ છે? તો આપણે પહેલો એક પાર્ટ જોઈએ, ફર્સ્ટ પાર્ટ, કે જેની અંદર આપણે લઈએ કોપર. કોપરની ઇલેક્ટ્રોન રચના આપણને આવડે છે. આર્ગોન ના આવડતું હોય તો આગળના લેક્ચરમાં ઇલેક્ટ્રોન રચના નામનો ટોપિક છે જ, એક વખત જોઈ લેવું. બરાબર છે, ઇલેક્ટ્રોન રચના ચલાવેલી છે, આગળ જોઈ લેવી. 3D10 4s1 આગળના વિડિયો લેક્ચરમાં આગળના વિક્ટોરિયલ એજ્યુકેશન નામના વિડિયો લેક્ચરમાં ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરી લેવો, ના ખ્યાલ આવે તો.
15-20 મિનિટનો કે 25 મિનિટનો વિડીયો હશે, એક વખત જોઈ લેવો. Cu+1 આર્ગોન 3D. ચલો એ ધ્યાન રાખશો. ફરીથી લઉં છું આ મુદ્દો. લાઇટનો થોડો ઇશ્યુ હતો, બરાબર છે, ફ્લક્ચ્યુએશન થાય છે લાઇટમાં થોડુંક. ચાલો, આભાસી ઉમદા વાયુ જેવું ઇલેક્ટ્રોનિક બંધારણ, એટલે ઉમદા વાયુ જેવું આભાસ થાય એવું ઇલેક્ટ્રોનિક બંધારણ. તો એના માટે દીકરાઓ આપણે જોઈએ પેલું કોપર. Cu ઇલેક્ટ્રોન રચના Ar 3d10 4s1 યાદ કરો, 3d9 4s2 હતું, યાદ કરો. ફરીથી રિમાઇન્ડ કરી લઈએ. 4s2 હતું, યાદ કરો. શું કર્યું હતું તો કે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે અહીંથી એક ઇલેક્ટ્રોન ત્યાં જતો રહે, સ્પેશિયલ ઇલેક્ટ્રોન રચના 3d10 4s1, બરોબર છે. ઓકે, હવે દીકરાઓ Cu+1 લઈએ એટલે શું થઈ જશે? Cu+1 Ar 3d10 4s1 છે, તો એ તો ઇલેક્ટ્રોન નીકળી ગયો બાહ્યતમ કક્ષકમાં, એટલે 3d10 થઈ ગયું. એમ દેખશો તમે 3d10 કીધું બરોબર, પણ આગળ તો લખી દઉં 1s2 2s2 2p6 3s2 3p6 થઈ ગયા. છેલ્લે 18 જોઈ લો, 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. હા, થઈ ગયા. તો એ ઉમદા વાયુ જેવું ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન બંધારણ ધરાવે. ઉમદા નથી પણ ઉમદા જેવું ઇલેક્ટ્રોન આભાસ ક્રિએટ કરે છે, આભાસ. અને એવું એક નથી Cu+1 સાથે Ag+1 બી છે અને Au+1 બી છે. આની અંદર આપણે 3D જોઈ, આમાં 4D આવે, આમાં 5D આવે. સમજો, આના બધા જ ગુણધર્મો, આ Cu કોણ આગે આયા, Cu Ag Au કોણ આગે આયા, તો દીકરાઓ Cu Ag Au આ ત્રણે ત્રણમાં આપણને PNGC જોવા મળે છે, જેના કારણે એનો પોલરાઇઝિંગ પાવર ખૂબ વધારે છે. આ PNGC કમ્પાઉન્ડની અંદર પોલરાઇઝિંગ પાવર ખૂબ વધારે હોય, જેના કારણે એનું કોવેલેન્ટ કેરેક્ટર પણ ખૂબ વધારે હોય. ધ્યાન રાખજો દીકરાઓ, ફસાવી દેશે દીકરા. હમણાં જોઈએ, ક્વેશ્ચન જોઈએ એટલે ખ્યાલ આવશે. કોવેલેન્ટ કેરેક્ટર એનું વધારે હશે, પોલરાઇઝિંગ પાવર વધારે, કોવેલેન્ટ કેરેક્ટર પણ વધારે. તો આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ ઝિંક લઈએ. ઝિંકની ઇલેક્ટ્રોન રચના 30, પરમાણુ ક્રમાંક 30. વિક્ટોરિયલની અંદર, જો તમારે વિક્ટોરિયલ એજ્યુકેશનની અંદર જશો એટલે તમને તરત જ ઇલેક્ટ્રોન રચનાના વિડીયો મળી જશે, તો એ ખાસ જોઈ લેવા. જો ના આવડતી હોય તો ઇલેક્ટ્રોન રચના, બરોબર છે. આપણે આગળના વિડીયો જુઓ, ચેપ્ટર 2 બરોબર, એમાં ઇલેક્ટ્રોનિક બંધારણ છે જ, અને ત્યાંથી તમને મળી જશે. 3d10 4s2 30 ઇલેક્ટ્રોન થઈ ગયા, 18 ને 22 ને 10 30. Zn+2 Ar 3d10 4s ના 2 ઇલેક્ટ્રોન જતા રહે. આની અંદર ખબર છે આપણને આ જ આવશે ઇલેક્ટ્રોન રચના 18 માં, એટલે 3s2 3p6 3d10, બરોબર છે. એટલે 18 ઇલેક્ટ્રોન છેલ્લે થઈ જ જશે. 18 ઇલેક્ટ્રોન થશે દીકરાઓ. તો અહીંયા આગળ ઝિંકની અંદર Zn+2 ઝિંકની Zn+2 ની ઇલેક્ટ્રોન રચના કોના જેવી છે? PNGC જેવી. Zn નહીં, Zn+2. Cu નહીં, Cu+1, Zn+2. ધ્યાન રાખજો હો. એની સાથે Cd+2, Hg+2, ઝિંક, કેડમિયમ, Hg, મર્ક્યુરી, આ બધાની સ્યુડો N, નોબલ G, ગેસ C કોન્ફિગરેશન જેવું છે. નોબલ ગેસ કોન્ફિગરેશન જેવું છે, એથી એનો પોલરાઇઝિંગ પાવર ખૂબ વધારે, કોવેલેન્ટ કેરેક્ટર પણ ખૂબ વધારે. આ તમને દીકરાઓ બહુ હેરાન કરશે. દેખ સર કેવી રીતે હેરાન કરશે, જોઈએ છે કેવી રીતે હેરાન કરે. ક્વેશ્ચન લઉં છું હમણાં આગળ, ક્વેશ્ચન લઉં છું.
તો આ વસ્તુ આવીને ઊભી રહી ગઈ. હવે આપણે જોઈએ કે ભાઈ એક સારાંશ લખી નાખીએ ફઝાન્સ રૂલનો. એક સારાંશ, ફઝાન્સ રૂલનો સારાંશ શું છે? તો ફઝાન્સ રૂલનો સારાંશ અહીં લખું છું. સારાંશ આખો નિયમ ફરીથી ટૂંકમાં. ફઝાન્સ રૂલનો સારાંશ. પહેલી વસ્તુ કે ધન આયન એનું કદ ઓછું, કોવેલેન્ટ કેરેક્ટર વધારે. સમજો પોલરાઇઝિંગ પાવર ને બધું હવે તમે સમજો. હું ડાયરેક્ટ કોવેલેન્ટ કેરેક્ટર વધારે છે એમાં તેની ચર્ચા કરું છું. હવે બીજી વસ્તુ વીજભાર વધારે, કોવેલેન્ટ કેરેક્ટર વધારે. ત્રીજું સ્યુડો નોબલ ગેસ કોન્ફિગરેશન, એ આપણી પાસે Cu+1, એના પછી Ag+1, એના પછી Au+1, એના પછી Zn+2, એના પછી Cd+2, Hg+2. આ બધામાં પોલરાઇઝિંગ પાવર ખૂબ વધારે, કોવેલેન્ટ કેરેક્ટર વધારે. પોઝિટિવ આયનનું કામ પૂરું. નેગેટિવ આયન તરફ આગળ વધીએ. ઋણાયનો. નેગેટિવ આયન. નેગેટિવ આયનમાં આપણે શું કહીને આવ્યા છે સમજો. તો નેગેટિવ આયનમાં આપણે આવું કહીને આવ્યા છે કે નેગેટિવ આયનનું કદ વધે તો કોવેલેન્ટ કેરેક્ટર વધશે. નેગેટિવ આયનનો વીજભાર વધે, કોવેલેન્ટ કેરેક્ટર વધશે. ક્લિયર? આપણો ફઝાન્સ રૂલનો સારાંશ આવી ગયો. ટૂંકમાં આટલું જ છે. પોઝિટિવ આયન માટે આટલા મુદ્દા, નેગેટિવ આયન માટે આટલા મુદ્દા, ટોટલ 5 મુદ્દા છે. ક્યાં કોવેલેન્ટ કેરેક્ટર વધે છે, ક્યાં કોવેલેન્ટ કેરેક્ટર ઘટે છે, બધું જ ધ્યાનમાં રાખજો. ક્વેશ્ચન કયા પૂછાય છે, કેવી રીતે પૂછાય છે જોઈ લઈએ. દરેકમાં આપણે એક જ વસ્તુ જોઈએ છે, કોવેલેન્ટ કેરેક્ટર વધે 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 વધે. તો અહીં લખી નાખું કોવેલેન્ટ કેરેક્ટર વધવાના જ મુદ્દા છે બધામાં. અપ એરો બતાવું છે એટલે દીકરાઓ વધવાનો. એવું વધે 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 દર વખત નથી બતાવતો. એરો લખું એટલે સમજી લખું વધે છે. ડાઉન એરો બતાવું તો બતાવો ઘટે છે. અપ એરો બતાવું તો વધે છે. ક્લિયર? ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લઈશું, પછી આપણે નવા મુદ્દામાં આગળ વધીએ. ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. પેલો મુદ્દો હું સારાંશ રાખી મૂકીશ, એટલે આપણે ક્વેશ્ચન્સ કરવા જઈએ છીએ ને તો આપણને સારાંશ કામમાં આવશે. બરોબર છે? પણ સારાંશ ધ્યાનમાં રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લો. ચલો ચલો ચલો. ચલો દીકરાઓ ધ્યાન એ રાખશો. હવે ક્વેશ્ચન કેવી રીતના પૂછાય છે બસ એ જ ઇમ્પોર્ટન્ટ છે. એપ્લિકેશન શીખવાની છે મેઇન. પહેલો ક્વેશ્ચન નંબર 1. નીચેનામાંથી સહસંયોજક ગુણ કોનો વધારે છે? ક્વેશ્ચન એક જ ચાલશે, ઓપ્શન હું બદલ્યા કરીશ. LICL, NaCl, KCl, RBCl. BCl2, MgCl2, CaCl2, NaCl, NaBr, NaI. ચાલો 3 ક્વેશ્ચન છે. તો દીકરાઓ સૌથી પહેલા સહસંયોજક ગુણ કોનો વધારે છે? LICL, NaCl, KCl, RBCl. ક્વેશ્ચન આ રીતના હશે. બીજા કેવી રીતના પૂછાય છે એ પણ બી જોઈએ છે. તો LICL, NaCl, KCl, RBCl. તો દીકરાઓ એટલું ધ્યાન રાખો કે મારા માટે અહીંયા આગળ ઋણાયન તો બધા સરખા જ છે. જો ClClCl. તો ડિપેન્ડન્સી કોના પર જતી રહી? તો કે ડિપેન્ડન્સી આપણી જતી રહી ધન આયન પર. તો આપણને એવું કીધેલું છે કે ધન આયન છે એનું કદ નાનું,
તો એનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે. પતી ગયો, મારો જવાબ આવી ગયો. તો ધન આયનનું કદ LiNaKRb. આપણને ખબર છે કે ધન આયનનું કદ જેમ નીચેની તરફ જઈએ સમૂહમાં, મારે એક કોમેન્ટ એવી હતી કે સાહેબ ધાતુ કોને કહેવાય? અરે દીકરાઓ, પ્રથમ સમૂહ યાર. ધાતુ તરીકે કોણ વર્તે? પ્રથમ સમૂહના તત્વો. આ બધા ધાતુ છે, ઇલેક્ટ્રોન ગુમાવે હંમેશા. દ્વિતીય સમૂહ ઇલેક્ટ્રોન ગુમાવશે. 17મો સમૂહ 16મો સમૂહ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, મેળવશે, અધાતુ. 17મો સમૂહ અધાતુ. બરાબર છે. તો દીકરાઓ આપણી પાસે Li અને KRbCs નીચેની તરફ જઈશ એમનું કદ વધે. કદ વધે, જુઓ કદ વધે, કદમાં વધારો થાય. યસ, કદમાં વધારો થાય. હવે જો ધન આયનનું કદ ઘટે ને નીચેની તરફ જવું તો કદ વધે છે. કદ ઘટે છે તો કોવેલેન્ટ કેરેક્ટર વધે. તો આની અંદર કદ આનું સૌથી નાનું, બરોબર છે. નીચેની તરફ જવું તો કદ વધે, આનું કદ સૌથી નાનું, એનું કદ સૌથી નાનું, એટલે એનો કોવેલેન્ટ કેરેક્ટર સૌથી વધારે. કદ મોટું એમ કોવેલેન્ટ કેરેક્ટર ઓછું. તો આનો કોવેલેન્ટ કેરેક્ટર સૌથી ઓછો, આનો કોવેલેન્ટ કેરેક્ટર સૌથી વધારે. તો કોણ સૌથી વધારે કોવેલેન્ટ કેરેક્ટર ધરાવે? જે ધન આયનનું કદ નાનું છે. તો Li નું કદ નાનું છે એટલે એનો કોવેલેન્ટ કેરેક્ટર વધારે હશે. ઓકે, ચાલો અત્યારે NaCl KCl મેં તમને શરૂઆતમાં કીધું હતું, જો આવી ગયું. BeCl2 MgCl2 CaCl2 ઋણાયન બધામાં સરખા, ધનાયન જુદા જુદા છે. ઋણાયનનું કદ નાનું, ઋણાયનનું કદ નાનું, તો કોવેલેન્ટ કેરેક્ટર વધારે. તો BmK12 બીજો સમૂહ, BmK12, તો આનું કદ નાનું, કદ નાનું, તો કોવેલેન્ટ કેરેક્ટર વધારે. કદ નાનું છે, કોવેલેન્ટ કેરેક્ટર વધારે, તો આનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે. અહીંયા આગળ જુઓ, બધામાં Na છે. ઓકે, ઋણાયન FClBri, FClBri, કદ વધ્યું. નીચેની તરફ જાઓ તો શું થાય? કદ વધે. કયા આયનનું? ઋણાયનનું. ઋણાયનમાં જતા રહો, ઋણાયનનું કદ વધે તો કોવેલેન્ટ કેરેક્ટર વધે. તો કયા ઋણાયનનું કદ વધારે? ધનાયન તો સરખા જ છે એટલે ધનાયનની સરખામણી છોડી દો, હવે ઋણાયન પર જતા રહ્યા. તો કોવેલેન્ટ કેરેક્ટર કોનો વધારે? Na. ક્વેશ્ચન આવા પૂછાય છે દીકરાઓ. પછી છોકરાઓ કે સાહેબ ગોખવાનું ને. અરે દીકરાઓ, ક્યાં ગોખવાની જરૂર છે? કેટલા ગોખશો આવા? મને એમ કહો, કેટલા ગોખશો? બરોબર છે. તો દીકરાઓ કેટલા ગોખશો તમે આવા ક્વેશ્ચન્સ? એટલે એ શક્ય નથી. બરાબર છે. ગોખવાનું સાઈડ પર મૂકી દો, સમજવાનું ચાલુ કરો. તો ફઝાન રૂલનો ઉપયોગ કરશો એટલે તમે આ બધા પ્રશ્નોના જવાબ મેળવી શકશો. બીજો દીકરાઓ, બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, જો કોવેલેન્ટ કેરેક્ટર વધે, સહસંયોજક ગુણ વધે, ધ્યાન રાખજો એની ઇમ્પેક્ટ શું આવે છે. પહેલી ઇમ્પેક્ટ, એની દ્રાવ્યતા, એ સંયોજન જેનું કોવેલેન્ટ કેરેક્ટર વધારે છે એની દ્રાવ્યતા ઓછી હોય. બરાબર છે. એની સ્થિરતા ઓછી હોય. એની અંદર દ્રાવ્યતા આવી ગઈ, સ્થિરતા આવી ગઈ, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ પણ ઓછા. કુદરતી રંગની તીવ્રતા, કુદરતી રંગ એ વધારે હોય. કોવેલેન્ટ કેરેક્ટર એન્ડેક્સર કોવેલેન્ટ કેરેક્ટરમાં ફેરફાર થતા બધામાં કેમ? હવે જુઓ ક્વેશ્ચનો કેવા આવે છે, મારફાડ ક્વેશ્ચન્સ આવશે. સમજો, આયોનિક બંધ હોય ને દીકરાઓ, જ્યારે આપણે આયોનિક બંધ ભણ્યા આગળના લેક્ચરમાં, એ તમે ખાસ જોજો. એની અંદર સ્પષ્ટ એવું મેં લખ્યું હતું કે આયોનિક બંધ ઇટ ઇઝ મોર સ્ટ્રોંગર ધેન કોવેલેન્ટ બોન્ડ. સહસંયોજક બંધ કરતા વધારે મજબૂત છે આયોનિક બંધ. આયોનિક બંધ વધારે મજબૂત છે તો સિમ્પલ વસ્તુ છે ને, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ વધારે જશે. યસ. બીજું, આયોનિક કેરેક્ટર વધારે હશે એટલે આયોનિક બંધ જો વધારે હશે તો દીકરાઓ એની અંદર આયનો હશે એટલે એ સંયોજનો સહેલાઈથી ઓગળી જશે, સહેલાઈથી દ્રાવ્ય થઈ જશે. એટલે દ્રાવ્યતા કોવેલેન્ટ કેરેક્ટર વધારે હોય તો ઓછી,
આયોનિક કેરેક્ટર વધારે હોય તો વધશે. સ્થિરતા, સ્ટેબિલિટી માટે વાત કરીએ, મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ. તીવ્રતા, કોવેલેન્ટ કેરેક્ટર સાથે તીવ્રતા એક જ વધે છે, બાકી બધું જ ઘટી રહ્યું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ, ખૂબ ઇમ્પોર્ટન્ટ, ધ્યાન રાખજો. આ સારાંશને આમ જ રાખું છું. ક્વેશ્ચન અહીંયા આગળ ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો આટલાનો, પછી નવા ક્વેશ્ચનમાં આગળ વધું છું. ચલો લઈ લીધો. ઓકે, મારે એટલું જોવાનું છે કોવેલેન્ટ કેરેક્ટર કોનું વધારે કોનું ઓછું ક્વેશ્ચનમાં, અને જેવું હું જોઈશ પછી તો સંબંધ તમારી પાસે છે જ. બરોબર છે. ચાલો, ક્વેશ્ચન નંબર 1, નીચેનામાંથી કોનું ગલનબિંદુ વધુ? નીચેનામાંથી કોનું ગલનબિંદુ વધુ? ક્વેશ્ચન એક જ, ઓપ્શન ઘણા બધા, એટલે કે ઘણા બધા ઓપ્શન એટલે એના પેટા ક્વેશ્ચન ઘણા બધા. ક્વેશ્ચન આનો આ જ, ઓપ્શન બદલ્યા કરું છું. A BF2 MgF2. તમારે મને કહેવાનું છે, હું નહીં કહું. એટલે કેવું તો મારે જ પડશે ને, પણ સમય આપું છું. તમે એવું લાગે તો થોડો સમય વિડીયો પોઝ કરી શકો ક્વેશ્ચન જોઈને. બીજો ઓપ્શન CaCl2, CaBr2. ત્રીજો NaCl CuCl. ચોથો KCl AgCl. મારે એટલું જોવાનું છે કોવેલેન્ટ કેરેક્ટર કોનો વધારે, બસ પછી બધા આન્સર્સ મને મળવા લાગશે. બરોબર છે. તો એના માટે સૌથી પહેલા હું આગળ વધું. ચલો, B અને Mg, FF તો સરખા છે, તો B નું કદ નાનું, હા નાનું. ધનાયન Mg નું કદ મોટું, હા મોટું. તો આ B નું કદ નાનું છે, કદ નાનું કોનું? ધનાયનનું. કયા આયનનું? પોઝિટિવ આયન. કદ નાનું, કોવેલેન્ટ કેરેક્ટર વધારે. સમજો, જેવો કોવેલેન્ટ કેરેક્ટર વધ્યો ને એટલે ગલન બિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ ડાઉન, મીટર ડાઉન. આવું હોય મારો જવાબ. ઓકે, CaCl2 ને CaBr2, CaCl2 ને CaBr2. ચલો અહીંયા આગળ જતા રહીએ. Ca સરખા, Cl ને Br, F Cl Br. Br નું કદ મોટું, નેગેટિવ આયન નું કદ મોટું, કોવેલેન્ટ કેરેક્ટર વધારે. જુઓ, કદ મોટું કોનું? નેગેટિવ આયન નું કદ મોટું, કોવેલેન્ટ કેરેક્ટર વધારે. કોવેલેન્ટ કેરેક્ટર વધારે તો મેલ્ટિંગ પોઈન્ટ ઓછા. લો ત્યારે કોવેલેન્ટ કેરેક્ટર વધારે તો મેલ્ટિંગ પોઈન્ટ ઓછું, અને કોવેલેન્ટ કેરેક્ટર વધારે છે આના કરતા, તો મેલ્ટિંગ પોઈન્ટ ઓછું છે. સમજો. ત્રીજો ક્વેશ્ચન NaCl CuCl. સાહેબ આવું થોડું ચાલે યાર. અત્યાર સુધી તો તમે એક સમૂહ લઈને ચાલતા હતા, તો તમે સમૂહ બદલ્યો. સાહેબ ન ચાલે. ClCl સરખા તો કોના પર આધારિત? Na+, Cu+1, Na+1, Cu+1. ઓકે, શું છે Cu+1? યસ, PNGC. કોવેલેન્ટ કેરેક્ટર સૌથી વધારે PNGC. ONGC નહીં, આ PNGC છે. સૌથી વધારે પોલરાઇઝિંગ પાવર, સૌથી વધારે, અને કોવેલેન્ટ કેરેક્ટર સૌથી વધારે, તો મેલ્ટિંગ પોઈન્ટ ઓછું. લો, થઈ ગયું. CuCl નું મેલ્ટિંગ પોઈન્ટ ઓછું છે. યસ, CuCl નું મેલ્ટિંગ પોઈન્ટ ઓછું છે. ધ્યાન રાખશો દીકરાઓ, ધ્યાન રાખજો. KCl ને AgCl, K+, Ag+, PNGC, Ag PNGC માંથી જોઈ રહ્યું Ag સેકન્ડ નંબરમાં, Cu ની બાજુમાં. તો તેને પોલરાઇઝિંગ પાવર ખૂબ વધારે,
કોવેલેન્ટ કેરેક્ટર ખૂબ વધારે, કોવેલેન્ટ કેરેક્ટર વધારે તો મેલ્ટિંગ પોઈન્ટ ઓછું. લો થઈ ગયું. દીકરાઓ ધ્યાન રાખજો, ક્વેશ્ચન ખૂબ સરસ મજાના પૂછાય છે ખરેખર. ધીસ ઇઝ મોસ્ટ આઈએમપી. JEE નીટ આ બધા આમાં રમશે, આવા બધા આમાં રમશે, પછી તમને હેરાન કરશે. બરોબર. પછી આમાં જૂના કોર્સમાં ક્વેશ્ચન પૂછાય ને તો પછી છોકરાઓ કે સાહેબ ગોખી મારવાના, પછી શું જવાબ આપવાના એને કે દીકરા ભણાવ્યું હતું ત્યારે શું કર્યું હતું કે સાહેબ મેલ્ટિંગ પોઈન્ટ બોઇલિંગ પોઈન્ટના ક્વેશ્ચન યાદ નહીં રહેતા. દીકરાઓ ક્યાંથી યાદ રાખવાના? તમારે બહુ ઇઝી ગોઈંગ યાદ રાખવાનું છે, નથી કશું આમાં તો. બરોબર છે. અને પૂછાય છે ક્વેશ્ચન્સ, આવા ક્વેશ્ચન્સ બહુ પૂછાય છે. તમે જૂની ક્વેશ્ચન્સ તમે જોઈ શકશો, છેલ્લા JEE નીટના ક્વેશ્ચન્સ ચેક કરશો, મળશે આવા ક્વેશ્ચન્સ. બરોબર છે. ચલો જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ. પછી નવા ક્વેશ્ચનમાં આગળ વધીએ. સોલ્યુબિલિટીના લેવા છે, દ્રાવ્યતાના મુદ્દા લેવા છે. ચલો થઈ ગયું. ઓકે, ચાલો 4 ક્વેશ્ચન લીધા આપણે મેલ્ટિંગ પોઈન્ટના. હવે લઈએ સોલ્યુબિલિટીના. નીચેનામાંથી કોની દ્રાવ્યતા વધારે છે? નીચેનામાંથી કોણ વધુ દ્રાવ્ય છે? ક્વેશ્ચન. કોની દ્રાવ્યતા વધુ છે? ક્વેશ્ચન આવો છે FeOH thrice, FeOH twice, AB. બીજો ક્વેશ્ચન છે Ag2O, Ag2S. રંગની તીવ્રતા કોની વધારે છે? ક્વેશ્ચન નેક્સ્ટ. રંગની તીવ્રતા કોની વધુ છે? ઓપ્શન AgF, AgCl. કેવા ક્વેશ્ચન આવે જુઓ તમે. AgBr, AgI. આવડશે તમને, આવડશે. લોજિક જ છે, કશું જ નથી. અને ઘણું બધું તમને આવડી ગયું છે. PbCl2, PbI2. એક ક્વેશ્ચન ત્યાં લખી લો, લાસ્ટ ક્વેશ્ચન છે. શા માટે SnCl4, શા માટે ધ્યાન રાખજો, SnCl4 એ બાષ્પશીલ પ્રવાહી છે, જ્યારે SnCl2 એ ઘન છે. શા માટે આવું છે? શા માટે? જો ક્વેશ્ચન્સ કેટલા બધા કેવા પ્રકારના પૂછાય છે ક્વેશ્ચન્સ. ચલો અહીંયા આગળ આવી જઈશું. અહીંયા આગળ શું છે તો કે આ Fe+3 થશે. જુઓ 3 નેગેટિવ આયન છે, 2 નેગેટિવ આયન છે, એટલે Fe+2. જો આની પાસે વીજભાર વધારે. શું છે? વીજભાર વધારે. કોનો વીજભાર વધારે છે? નેગેટિવ નથી હો, પોઝિટિવ છે. વધુ આગળ લખી દો, પોઝિટિવ વીજભાર વધુ. જેવો વીજભાર વધ્યો કોવેલેન્ટ કેરેક્ટર વધી ગયું. મારે કોના માટે વિચારવું છે? દ્રાવ્યતા. તો દ્રાવ્યતા માટે શું કહે છે? કોવેલેન્ટ કેરેક્ટર વધારે, એની દ્રાવ્યતા ઓછી. લો બસ. આયનિક પદાર્થ વધુ દ્રાવ્ય છે. આની અંદર ઘણા બધા જવાબ લખીને આવે છે. OH વધારે છે ને એટલે લખીને આવે OH વધારે છે. ધ્યાન રાખશો, ફસાઈ ન જવાય. Ag2O અને Ag2S, આમાં O છે, આમાં S છે. બંને 16મા સમૂહના તત્વો. OS છે ટીપો, ઓક્સિજન, સલ્ફર, સિલિનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. OS છે ટીપો, ઓક્સિજન પછી સલ્ફર. સલ્ફરનું કદ વધારે, સલ્ફરનું કદ એટલે નેગેટિવ આયન લખું છું. નેગેટિવ આયનનું કદ વધુ તો એની કોવેલેન્ટ કેરેક્ટર વધુ. ક્લિયર? કોવેલેન્ટ કેરેક્ટર વધુ તો દ્રાવ્યતા માટે શું કહેશો? તો કે દ્રાવ્યતા ઓછી. કોની વધારે? Ag2O ની લો. આપણે સાપેક્ષ સરખામવાનું છે, બીજા કોઈ સાથે નહીં જવાનું. આજુબાજુ ક્યાંય ના દોરતા. બાજુબાજુના બે જ પરમાણુ માટે, સોરી, સંયોજન માટે વિચારવાનું, બીજા કશા માટે નહીં.
EGF, EGCL, EGBR, EGI। ओके चलो भाई क्या करेंगे, कुछ तो करना पड़ेगा दया, कुछ गड़बड़ है। FCLBRI AG સરખું જ છે, FCLBRI કદ વધ્યું, યસ I નું કદ વધારે, I નું કદ વધારે, FCLBRI કદ વધે કોનું, ઋણ આયનનું, નેગેટિવ આયન કદ વધે, કોવેલેન્ટ કેરેક્ટર વધે, રંગની તીવ્રતા વધે છે જુઓ કોવેલેન્ટ સાથે, તો AGI વધારે રંગીન હોવું જોઈએ, તો આ ઘેરા પીળા રંગનું છે, ધ્યાન રાખજો, આ ખાલી પીળા રંગના છે અવક્ષેપ, આ સફેદ રંગના મળે છે અવક્ષેપ, પ્રેક્ટિકલી બોલી રહ્યો છું, અને આ રંગવિહીન મળે છે, જોઈ લો। જેમ I તરફ ગયા કદ વધી ગયું, કોવેલેન્ટ કેરેક્ટર વધી ગયું, રંગની તીવ્રતા વધી ગઈ, જોઈ લો। હવે આ બંને માટે શું કહેશો, I ને Cl, I આ રહ્યો, Cl આ રહ્યો, તો આની અંદર શું થશે, તો કે નેગેટિવ આયનનું કદ વધારે, એનો કોવેલેન્ટ કેરેક્ટર વધારે, કોવેલેન્ટ કેરેક્ટર વધે તો રંગની તીવ્રતા વધે, તો PbI2 એ રંગીન છે, કેવા રંગનું છે, તો કે આ પીળા રંગનું છે અને આ સફેદ રંગનું છે। પ્રેક્ટિકલી લખું છું, આજે કલર લખું છું, આમાંથી એવી ખબર ના પડે પીળો રંગ છે, આછો પીળો છે, ઘેરો છે, સફેદ છે, આની પરથી ના મળે યાર, પછી પૂછવા આવે સર ઘેરો પીળો જ કઈ રીતે ખબર પડે, યાર ઘેરો પીળો ઇમ્પોર્ટન્ટ છે, પીળો કલર આવ્યો આની પરથી નહીં મળે યાર, આપણે ઘેરો રંગ બન્યો ને, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એ બતાવે છે રંગની તીવ્રતા વધારે છે। ઓકે SnCl4 બાષ્પશીલ પ્રવાહી છે, SnCl2 ઘન છે, SnCl4 બાષ્પશીલ પ્રવાહી છે, SnCl2 ઘન છે, SnCl4 બાષ્પશીલ, અરે યાર બંને સરખાવો, SnCl4 એટલે Sn+4, SnCl2 એટલે Sn+2, ધન આયનનો વીજભાર વધારે, કોનો, પોઝિટિવ આયનનો, વીજભાર વધારે, પોઝિટિવ આયનનો વીજભાર વધારે, કોવેલેન્ટ કેરેક્ટર વધારે હોય ને દીકરાઓ, કોવેલેન્ટ બંધ એ નિર્બળ છે, સમજો, કોવેલેન્ટ બંધ એ નિર્બળ છે, કોવેલેન્ટ બંધ નિર્બળ છે એટલા માટે પ્રવાહી છે। જ્યારે SnCl2 ની અંદર કયો ગુણધર્મ વધારે જોવા મળશે, તો આની અંદર છે ને દીકરાઓ, હવે લખું છું, અત્યાર સુધી નથી લખ્યું, આયોનિક ગુણ વધારે, અને આયોનિક ગુણ વધારે તો આયોનિક બંધ મજબૂત, પ્રબળ લખું છું, પ્રબળ હોય એટલે સોલિડ ફોર્મમાં ગયો, પ્રબળતાના કારણે મેં પ્લસ આપ્યો, કોવેલેન્ટ બંધના કારણે નહીં, કોવેલેન્ટના કારણે પ્રબળતા વધી છે, કોની, Sn+2 ની, એટલા માટે સોલિડ છે, ઘન છે, સમજણ પડવી જોઈએ। તો દીકરાઓ ઘણા બધા ક્વેશ્ચન કરાવ્યા, બરોબર છે, આવા ક્વેશ્ચન પૂછાય છે, પછી આપણે એમ કે ફઝાનું ના લખીએ તો ચાલે, ના ભણીએ તો ચાલે, કેટલું ચાલે તમે જોઈ શકો, આવા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે કોમ્પિટિટિવમાં, અને ભાઈ છોકરાઓ શું કે ખબર, ગોખો, અરે આ તો ઇનઓર્ગેનિક કહેવાય, ગોખવું પડે, લો ગોખો, હવે આવા કેટલા ગોખશો દીકરાઓ, બસ આ ખાલી 5 મુદ્દા યાદ કરી લો, વધારે જાજુ નહીં કરવાનું, સારાંશ આટલો જ છે। ઓકે ખસું છું, એક સ્ક્રીનશોટ લઈ લો, આજે આટલે સુધી, થેન્ક યુ, ખૂબ આજનો ટોપિક ઇમ્પોર્ટન્ટ રહ્યો, કહું છું હજુ ફરીથી, કોટાનું જે પણ બી મટીરિયલ છે ખૂબ સરસ છે ને આપણે એને અનુલક્ષીને ચાલી રહ્યા છીએ, એટલે બિલકુલ ટેન્શન ન કરશો, બરોબર છે, કંઈક વિશેષ આવશે, નીટ JEE ને અનુલક્ષીને દીકરાઓ આપણે આગળ જઈ રહ્યા છીએ, ફઝાન રૂલ ટેક્સ્ટ બુકમાં નથી, પ્રોપર નોટ્સ બનાવજો। ઓકે હેવ અ નાઇસ ડે, થેન્ક યુ, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ઓકે।